જય રામદેવ પીર મિત્ર, આજે હતી અષાઢી બીજ અને આપણે જવાનું હતું પલાસણ રામા મંડળમાં વગાડવા. તો ફાઇનલી આપણે નીકળી ગયા અહીં પલાસણ રામા મંડળમાં વગાડવા માટે. હવે આપણે હે ને નાળધરી પહોંચવા આવી ગયા અહીં. નાળધરીથી રામપર વચમાં જંગલમાં પહોંચી ગયા અહીં અને ત્યાંથી ને રામપર પહોંચવાની તૈયારીમાં અહીં. ફાઇનલી મિત્રો આપણે રામપર પહોંચી ગયા, જનકભાઈને મળી લીધું. ત્યાં પણ હે ને રામા મંડળ રમવાનું હતું, જોરશોરથી તૈયારી હાલતી હતી અને બધાય મિત્રો હે ને પોતાની રીતે કામમાં લાગી ગયા હતા. પછી કીધું હાલો આપણે રામાપીરના દર્શન કરતા આવી. ત્યાં રામાપીરના દર્શન કરવા ગયા હતા, ત્યાં બધા જમણવાર ચાલુ હતું. પછી રામાપીરના દર્શન કરી લીધા અને આપણે પહોંચી ગયા પલાસણ. ત્યાં પણ મંડળ રમવાની તૈયારી થઈ ગઈ હતી અને હે ને અમારા અજયભાઈ રહ્યા ને એ નવું મિક્સર લાવ્યા હતા. પછી આપણે મિક્સર જોયું ને, ડિજિટલ હતું, બહુ સારું હતું. પછી ત્યાં મંડળની બધી તૈયારી જોરશોરથી ચાલુ હતી. રામાપીરનો પાઠ પણ પૂરાઈ ગયો હતો. અમારા પેડ માસ્ટર પણ કમ્પ્લીટ હતા, ઓર્ગન માસ્ટર સંદીપભાઈ પણ કમ્પ્લીટ હતા. થોડીક જ વારમાં ત્યાં મંડળ ચાલુ થઈ ગયું. રામાપીરના દર્શન કરી લ્યો. જય રામાપીર બાપા. મંડળ ચાલુ થયું, ખોડિયારમાંનો પાત્ર આવી ગયો છે. અને મારો આ મિની વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. આપણે પણ આવા વ્લોગની આપણે શરૂઆત કરી છે. લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય રામદેવ પીર.